હા, યમનાષ્ટક કોને ગાયું? શ્રી મહાપ્રભુજીએ. તો યમનાષ્ટકના ઋષિ શ્રી મહાપ્રભુજી છે. યમનાષ્ટકનો છંદ પૃથ્વી છંદ છે. જેમ દરેક વૃક્ષમાં ફળ અને ફળમાં બીજ હોય અને બીજમાં વૃક્ષ છુપાયેલું છે, એમ શ્રી યમુનાજીની ભક્ત વત્સલતા, શ્રી યમુનાજીની કૃપા શક્તિ એ યમનાષ્ટકનું બીજ છે. મંત્રના દેવ હોય, તમે કોઈ અન્ય દેવનું આરાધન કરો, ધ્યાન કરો અને કોઈ અન્ય દેવનો મંત્ર જપો તો કોઈ ફળ ના મળે. જે મંત્રના જે દેવ હોય એના સ્વરૂપનું ચિંતન થાય તો યમનાષ્ટકના દેવતા સ્વયં શ્રી યમુનાજી છે. અને વિનિયોગ એટલે એ પાઠનું ફળ. તમે જે મંત્ર કરો છો એનું ફળ શું? તો યમનાષ્ટકનો વિનિયોગ શ્રી યમુનાજીની પ્રસન્નતા માટે છે. ને યમુનાજી પ્રસન્ન થાય તો શું ફળ આપે? યમનાષ્ટકનો પાઠ તમે કરો, કયા ફળની પ્રાપ્તિ થાય? શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, સમસ્ત દુરિતાક્ષયો ભવતિ વૈ મુકુંદે રતે તયા સકલ સિદ્ધયો મુરરી પુષ્ય સંતુષ્યતે સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે. એવું શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. ધ્યાનથી સમજો. તવાષ્ટકમ ઇદમ મુદા તવ અષ્ટકમ ઇદમ પઠતે. યમુનાજીની રચના તો ઘણી બધી થઈ છે. શ્રી મહાપ્રભુજીથી પેલા 2000 વર્ષ પહેલા આદિગુરુ શંકરાચાર્યજી પણ રચના કરી છે. એમને પણ યમનાષ્ટક ગાયું છે. યમુના વિંશતિ અને અનેક મહાનુભાવોએ યમુનાજીની સ્તુતિ કરી. વેદોમાં, ઉપનિષદોમાં પણ યમુનાજીની સ્તુતિ છે. અને બધામાં શ્રી યમુનાજીના આદિ ભૌતિક આધ્યાત્મિક સ્વરૂપનું વર્ણન છે. યમુનાજીના ગુણ, યમુનાજીનું સામર્થ્ય બધાનું વર્ણન કર્યું. પહેલી વખત શ્રી મહાપ્રભુજી યમુનાષ્ટકમાં શ્રી યમુનાજીનું આદિ દૈવિક સ્વરૂપ બતાવ્યું. નમત કૃષ્ણ તોર્ય પ્રિયા. પ્રભુની લીલામાં ઠાકોરજીના ચતુર્થ પ્રિયા શ્રી યમુનાજી છે. એટલે આપણે ઇદમ શબ્દ પર ભાર મૂક્યો છે. અન્ય કોઈ યમુનાજીના સ્તવન ગાવાથી નહીં. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, આ યમુનાષ્ટકનો પાઠ કયો? શ્રી વલ્લભે યમનાષ્ટક ગાયો. એ યમનાષ્ટકનો પાઠ જે કોઈ કરશે એને આ યમનાષ્ટકમાં બતાવેલા ફળોની પ્રાપ્તિ થશે. યમનાષ્ટકના ફળ બતાવ્યા. સમસ્ત દુરિત અક્ષયો, બધા દુરિતોનો ક્ષય થાય. દુરિત એટલે ભગવત સેવામાં આવનારા પ્રતિબંધો, ભગવત સેવામાં આવનારા બાધકો. જ્યાં ઠાકોરજીની સેવા કરવા જઈએ, શરીરમાં કોઈ માંદગી આવી જાય, માનવાન ઠાકોરજીની સેવા કરવા જઈએ, સૂતક કે વર્ધી આવી જાય, કઈ ને કઈ વિઘ્ન નડ્યા કરે, ઠાકોરજીની સેવામાં વારે ઘડીએ અંતરાય પડે, એનું નામ છે દુરિત. અને શ્રી યમુનાજી કૃપા કરે ત્યારે બધા દુરિતોનો ક્ષય એટલે નાશ થાય છે. આ દુરિતો બાધક ન કરી શકે. ભગવત પ્રાપ્તિના બધા જ અંતરાયો શ્રી યમુનાજીની કૃપાથી દૂર થાય. બીજું ફળ ભવતિ વૈ મુકુંદે રતિ. યમનાષ્ટકના પાઠથી મન બંધાય, ઇન્દ્રિયો વિશુદ્ધ થાય. જો પાત્ર એઠા કે મલિન થાય ને તો સૌથી પહેલા આપણે એને પાણીથી ધોઈએ છીએ. પણ ઘણા બેક્ટેરિયા કે વાયરસ, કેટલાય વિષાણુ કે જીવાણુ એટલા હઠેલા હોય ને કે પાણીથી દૂર ન થાય, એને અગ્નિમાં તપાવવા પડે છે. યમુનાજી રૂપી જલથી દૂર થાય અને એનાથી ના થાય તો શ્રી વલ્લભ રૂપી અગ્નિના તાપમાં જ્યારે જીવ તપે ને ત્યારે એના બધા જ દોષોની નિવૃત્તિ થઈ જાય છે. અને ત્યારે ઠાકોરજીમાં જીવની પ્રીતિ થાય છે. બે વસ્તુ છે, જીવની ઠાકોરજીમાં પ્રીતિ કરાવે છે અને પ્રભુની જીવમાં પણ પ્રીતિ કરાવે છે. ભક્તને અને ભગવાનને પરસ્પર એકબીજા સાથે પ્રેમ કરાવનારા શ્રી યમુનાજી છે.
કેવલ ભક્તની ભગવાનમાં પ્રીતિ થાય, પણ ભગવાન ભક્ત સામે ના જોવે તો બિચારો ભક્ત કરે શું? શિવનાજી એટલું કૃપાળુ છે. ભક્તની ભગવાનમાં પ્રીતિ કરાવે છે અને ભગવાનની ભક્તમાં પ્રીતિ કરાવે છે. ત્રીજું ફળ કયું? તયા સકલ સિદ્ધયો. શિવનાષ્ટકનો પાઠ કરવાથી કૃપા કરીને શિવનાજી અષ્ટ ઐશ્વર્યનું દાન કરે છે. સકલ, સકલના બે અર્થ થાય. સકલ એટલે બધી, અષ્ટ ઐશ્વર્ય તો ખોર, પણ અહીંયા કહ્યું કલાભે સહિત ઇતિ સકલ, સંપૂર્ણ કલાઓ સહિત ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપાનંદનું દાન કરનારા શ્રી યમુનાજી છે. સંપૂર્ણ કલાઓને ધારણ કરનારા કૃષ્ણ છે અને એવા શ્રી કૃષ્ણના સ્વરૂપાનંદનું દાન કરનારા શ્રી યમુનાજી છે. અને મુરરી પુષ્ચ સંતુષ્યતિ, જો ચકાર છે, કેવલ ઠાકોરજી નહીં, મુરારી પુષ્ચ ઠાકોરજી. ભગવાનનું નામ મુરારી કેમ કહ્યું વિશેષ રૂપે? અહીંયા મોર નામનો 5 માથાવાળો દૈત્ય જીવ અને પ્રભુની વચ્ચે અંતરાય છે, જલના દોષ રૂપ છે. ભગવાન શ્રી કૃષ્ણએ આ મોર નામના દૈત્યને માર્યો. ભગવાન મુરારી કહેવાયા અને નરકાસુરની કેદમાંથી 16,000 કન્યાઓને મુક્ત કરી. દ્વારકા લીલામાં પ્રભુ એમને રાણીઓ બનાવી. ઠાકોરજી મુરારી કહેવાયા છે. એ ભગવાન શ્રી મુરારી રાજી થાય. કેવલ ઠાકોરજી નહીં, મુરારી પુષ્ચ ઠાકોરજીની સાથે એમનો સંપૂર્ણ લીલા પરિકર પણ એ જીવ પર પ્રસન્ન થાય છે યમુનાજીની કૃપાથી. અને પાંચમું ફળ કયું બતાવ્યું? સ્વભાવ જયો ભવે. સ્વભાવ વિજય એટલે લૌકિક આસુરી સ્વભાવ દૂર થાય. વારે ઘડી જાય આસુરાવેશ આપણી અંદર ભરેલો છે. શરીરમાં પ્રમાદ આવતો હોય, ઠાકોરજીની સેવામાં જવાનું માન ના થતું હોય, પ્રભુનું નામ લેવાનું ના ગમતું હોય, સત્સંગમાં રુચિ ના હોય, કેવલ લૌકિક વિષયોમાં આસક્તિ હોય, આ બધો આસુરાવેશ કહેવાય. તો એ લૌકિક આસુરી સ્વભાવ દૂર થાય અને જીવને અલૌકિક ભગવદીય સ્વભાવની પ્રાપ્તિ થાય છે. આ 5 ઉત્તમ ફળ શ્રી યમુનાજીની કૃપાથી જીવને પ્રાપ્ત થાય છે. અને કયા 8 ઐશ્વર્યનું દાન શ્રી યમુનાજી કરે છે? ભગવાનમાં ભક્તોનો પ્રેમ વધારનારા છે. ભગવાન તરફની જે આરતી છે એને શ્રી યમુનાજી રતિમાં બદલી નાખે છે. મુકુંદ રતિ વર્ધિની, રતિમાં બદલી નાખે છે, પ્રેમમાં બદલી નાખે છે. પ્રભુ પ્રાપ્તિમાં નડતા બધા અંતરાયોને શ્રી યમુનાજી દૂર કરે છે. જીવને પ્રભુને લાયક બનાવે છે. અને કેવલ લાયક બનાવે છે એટલું જ નહીં, એ જીવ સાથેનો પ્રભુનો સંબંધ એકદમ દ્રઢ કરી આપે છે.